વિનંતી કરી છે। આજે દ્રશ્યો તમે જોયા, આ દ્રશ્યો છે મોરબીના એ જેતપર ગામના, જ્યાં થોડા સમય પહેલા જ તે હાઈવે પર જે મહિલાઓને મારવામાં આવ્યો હતો, આજે એ જ મહિલાઓ હવે સરકાર સામે અને ખાનગી કંપનીઓ સામે હવે રણચંડી બની છે। શું છે સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। મોરબીના જેતપરમાં જે પ્રકારે અત્યારે ખાનગી કંપનીઓ દ્વારા જે વીજ થાંભલાઓ નાખવામાં આવી રહ્યા છે, તેની સામે હવે જે આમરણ ઉપવાસ પર જે લોકો ત્યાંના ઉતર્યા છે, તેનો હવે 8મો દિવસ છે અને 8મા દિવસે પણ જે પ્રકારે હવે ખેડૂતોને સમર્થન મળી રહ્યું છે, મહિલાઓ જે છે અડધી રાત્રે ભેગી થઈ હતી અને જે ખાનગી કંપનીઓ અને સરકાર સામે હવે ત્યાંના લોકોએ બાયો ચડાવી દીધી છે અને જે પ્રકારે અત્યારે ત્યાં તાનાશાહી કરવામાં આવી રહી છે, જે પ્રકારે આ ખાનગી કંપનીઓ ત્યાં વીજ થાંભલાઓ નાખી રહી છે, તેની સામે હવે ખેડૂતો અને આ જે મહિલાઓ છે તે હવે હટવાનું નામ નથી લઈ રહ્યા। સૌ પહેલા એ તમામે દ્રશ્યો પર એકવાર નજર કરી લઈએ, જેમાં રાત્રે મહિલાઓ વિરોધ કરવા નીકળ્યા હતા। ખેડૂત મિત્રો પેલા બહેનોને જવા દો, મિત્રો ભાઈઓ સાઈડમાં થઈ જાઓ। સ્વયંસેવકોને નમ્ર વિનંતી, મિત્રો ભાઈઓને સાઈડમાં રાખી દો, બહેનોને જવા દો, ફક્ત બહેનો મિત્રોને નમ્ર વિનંતી, અશોકભાઈ અગરા, દીપકભાઈ ભીમાણી, કિશોરભાઈ, બહેનો આવે છે। વિનંતી કરી છે તમામ જેની પાસે
મિત્રો આ આંદોલન પાર્ટ 2 અત્યારે ચાલી રહ્યું છે. પાર્ટ 2 આંદોલન ખૂબ સાથ સહકારથી ચાલી રહ્યું છે. ખૂબ સમર્થન મળી રહ્યું છે. હું સરકારને વિનંતી કરું, અદાણીને વિનંતી કરું, આ પાર્ટ 2 ની અંદર આ નારી શક્તિ જાગી ગઈ છે, આ ખેડૂતની દીકરીઓ જાગી ગઈ છે, આ નારી શક્તિને સલામ કરીને બોલે છે. પણ હું સરકારને અને અદાણીને કહેવા માંગુ છું કે બાદથી ચાલુ કરવા અમે જઈ રહ્યા છીએ. નારી શક્તિ અમારી હંમેશા માટે આગળ રહેશે. બાદથી કરવા જઈ રહ્યા છીએ અમે મિત્રો. જો આમાં અમને નિર્ણય નહીં મળે, કઈ તમે જવાબ આપો તો અમારે નારી શક્તિનો એક મોટું ખાસ અભિયાન કરવું પડશે અને બાદથી ની અમે ત્યાં આ કમિટી જે નિર્ણય કરશે એ અમે હાકલ કરીએ એટલે નારી શક્તિને અમે આગળ રાખીએ અને અમારું આંદોલન મજબૂત તાકાતથી અમે લઈ લેવાના છીએ. અમારે આ ખેડૂત મિત્રો, ખેડૂત યુવાનો, ખેડૂતો હિતો અમે બીજા તબક્કાની અંદર કરી જ રહ્યા છીએ. પણ જો અમને હજી ભારતમાં સરકાર સમજી જાય તો સારું છે. નકર અમે બાદની અંદર આ ઝાંસીની જેવી અમારી આ બહેનોને અમે લેવા માટે અચકાવવાના નથી. સહકાર આપી રહ્યા છો, ખૂબ લાગણીથી અહીંયા પધાર્યા છો મિત્રો. જગ્યા મળે ન મળે તો મિત્રો બેસી જાઓ. ખેડૂતનો આત્મા જાગી ગયો છે, જાગૃત થઈ ગયો છે. આમથી વઈ જાઓ. શું કહું આમ તરમ પાર ઉપર થી જાવ જલા કાકા નીચે નીચે પગથી ઉતરી જાય હે ઠીક હે. સાંભળી લેજો ખાલી તો વિડીયો આવી જશે હવે. હા એ તો હવે મોબાઈલમાં આવી જાય. અહીંયા છીએ હવે બે જાઓ. હજી જો અહીંયા પગથી છે નથી. હવે પૂરું થઈ ગયો. ફૂલે ફૂલ છે ભાઈ. કોઈ પણ હવે આવો તો કઈ ગંગેરીના રસ્તેથી આવજો, વાઘપરના રસ્તેથી આવજો, મોરબીના રસ્તેથી ભૂલી જાજો ને ડિસ્પ્લે નહીં દેખાય. અને ડિસ્પ્લે એક અહીંયા રાખી દીધો તો હાલે. હવે તાબડતોબ થાય. કાંઈ ન થાય. હવે પૂરું થઈ ગયું, જાય એવું જ નથી. તમને મેં કીધું જ ખરું, આમથી વહી જાઓ. સમજે તમે? આમ દ્વારકાથી વહી જાઓ. ઓલા એકાદાને ફોન કર, તાબડતોબ ડિસ્પ્લે એકાદી થાય એમ તો કરે કે હવે તો કઈ ભેગું થાય. હવે ગમે એમ કરો તો ભેગું ન થાય ભાઈ. વિડીયો આનું આખું રીલ બનાવી પડશે. ઓલું જોકેટું આખું લઈને બનાવશું. હા વિડીયો તો બનાવો જ કરે. ચાલી કે મને નથી ગયો શું આમ તો જો કાકા, આમ જો તું આમ શિવની દેરી ટપી ગઈ. મોબાઈલ તો જોતો ને મારે જરૂરી હતી જાજે થઈ ગયા. બસ બાકી ના પાડતો કે હું આવતો ના લાવજો રાખવાનો 1 મહિનો. હા ખોટી રીતે નકા મારે. ના ના એક વાર શક્તિ બતાવી આવે. ગાંધીનગર બતાવે ગાંધીનગર ભેગા કરે વર્લ્ડ રેકોર્ડ થઈ જાય બૈરા ભેગા. અહીંયા જગ્યા બેસી જાય આ જગ્યા પબ્લિક છો પણ
એક ડિસ્પ્લે નો રૂપો હે એક ડિસ્પ્લે છે એક ડિસ્પ્લે જોય આપણો દીપનો રસ્તો નો થાય ચાલુ વિડીયો ચાલુ લાઈવ ચાલુ હે મને પાછું આમાં અડધું આવો તો બેટાજી અમારા સરને તમારા સાથે મીટિંગ કરવી છે તમે ફ્રી છો હા એને એમ કહ્યું કે તમારા સરને તમે થોડી વારમાં ઓફિસર હાલો હાલો હજી બસું બાકી છે 10 દિવસ આવો આવો બેસો બેસો આવવામાં એવું છે કે તમે એક વિષયનો પ્રોજેક્ટ શરૂ કરવો છે તો મંજૂરી તો લેવી પડે ને અરે એમાં શું થાય કે તમે એક કોલ કર્યો હોત ને તો એક કામ તમારે કરવું પડે નારી શક્તિ વિપુલભાઈ ખેડૂત વિરોધ કરશે આપણો તો શું કરવાનું ખેડૂત જનતા બી કઈ થાય નહીં આપણી પાસે તો સત્તા છે રૂપિયા છે ખુરશી છે માટે તમારે જાઓ અવાજ બેહી ગયો બંધ કરો તમારા મજૂરને આપી દો કે તમારા બધાના ખેતરમાં જઈને કામ કરવા માંડે તમારા પ્રોજેક્ટ હું આજે જ પાસ કરાવી દઉં મેનેજર આ પ્રોજેક્ટ પાસ કરાવી દો આજે કાંઈ વાંધો નહીં હું મારો પ્રોજેક્ટ પાસ કરાવી દઉં કામ ચાલુ કરાવી દઉં છું સારું ચાલો લાઈવ કરજો લાઈવ ટાટા હમ એમ જ નથી આમાં કીએ કેવી રીતે લાઈવ કરવું આમાં સાચું કે તમારે મેનેજર સાહેબ જી સર સરકાર પાસે આપણો પ્રોજેક્ટ પાસ થઈ ગયો છે માણસોને કામે લગાડી દો જ્યાં જ્યાં જે કામ છે ત્યાં મોકલી દો આપણો પ્રોજેક્ટ પાસ થઈ ગયો છે અરે સાંભળો સાંભળો ખેડૂતો આપણે અરે રે તમે અહીંયા શું ખાડા
ખાડા ખોદી રહ્યા છો? કેમ પૂછો જય તમે જવાન, ખાડા જય ખોદી કિસાન. રહ્યા છો? આ વિડીયો સવારે બધા અમે તમે સરકાર તરફથી આંખે આવ્યા આંખો ડ્રોનથી ઉતારેલો જોઈ અમને શકશો. કંપનીએ મોકલા છે, અમારી પાસે પોલીસ પ્રોટેક્શન છે. તે માથે અમારા ડ્રોન બાપ ફરવા. દાદાની જમીન છે, તમે આવી રીતે ખાડા ન ખોદી શકો. એ સર આવો તો આવી છો તમે. આ અમારા બાપ દાદાની જમીન છે, હું આ ખેડૂતનો માલિક છું. શું પુરાવો છે તમારી પાસે? 7 બારના કાગળ બતાવો તો અમે માનીએ. આ 7 પેઢીથી ચાલતા આ જમીન ચાલે છે, આ હું ખેડૂત છું. એનો તમારા આગળ શું પુરાવો છે કે આ તમારી જમીન છે? મેં એકવાર તો કીધું કે હું આ માલિક છું આ ખેતરનો, અને છે ને આ મારા બાપ દાદાની જમીન છે. તમારી પાસે પુરાવો લઈને આવજો. અત્યારે અમને અમારું કામ કરવા છે. એકવાર તો કીધું કે આ મારા બાપ દાદાની જમીન છે. કામ કરીને કરી રહ્યા છો. અને છગનભાઈ, મનસુખભાઈ, તમે મારે અરે છગનભાઈ, અરે મનસુખભાઈ, શું થયું? શું કેવું? મારે કાંઈ કહેવા જેવું નથી રહ્યું. બોલો તો બોલો તો મને ખબર પડે ને. આપણા જમીનમાં પૂછ્યા વગરના ખાડા ખોદાઈ રહ્યા છે. શું કે આપણા બાપ દાદાની જમીન છે? આપણે પૂછ્યા વગર અહીંયા ખાડા ખોદાઈ શકે? ચાલો 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 આપણે જઈએ. હવે મારે થઈ પડ્યો. કાકાજી આવો કમાજી તમે શું કરો છો? આવે કાકા હે? ખાડા ખોદી એને કે વાત પણ કોને અમારી પૂછીને પાસે આયા લાવી દો, નવા કોઈ લાઈવ સાંભળતા હોય તો. અમારા સર સાથે વાત કરી લ્યો. સર અહીંયા હા એ બધી ભૂલ જ એ કોણ છો તમે? અમે આ ખેતરના માલિક છીએ. તમારા શું પુરાવા છે કે તમારા માલિક છો ખેતરના? અરે તમે અમારા ખેતરનો પ્રૂફ માંગો છો? મારું તમારી પાસે પુરાવા હોય તો આવો, બધુંને કામ કરવા દો. આમ આગળ જવાય એવું નથી કે ટીવીએ દેખાય એવું કંઈ કરવું પડે. ખેતર અમારું છે. હવે આ જે દ્રશ્યો છે એ દ્રશ્યો જોતા જ હવે એવું લાગે છે કે મામલો દિવસે ને દિવસે ગરમાવાનો છે. કેમ કે જે પ્રકારે સરકાર દ્વારા જે વલણ અપનાવવું જોઈએ, જે સરકાર દ્વારા આ મામલે કોઈ જ પણ પ્રકારની કાર્યવાહી અત્યાર સુધીમાં કરવા નથી આવી. જે પ્રકારે મંત્રી છે કે તેના ધારાસભ્ય છે તે ખોટા ખોટા નિવેદનો આપે છે, તે લોકોને એવું પણ કહેવામાં આવે છે કે આ મામલે કાર્યવાહી ચાલુ છે, પરંતુ આ મામલે હજુ સુધી કોઈ નક્કર પરિણામ જે છે આવ્યું નથી. અને લોકો જે છે દિવસે ને દિવસે હવે મેદાને આવી ગયા છે. થોડા સમય પહેલા આપણે એ પણ જોયું કે હકાવા ગઢવી દ્વારા પણ આ મામલે નિવેદન આપવામાં આવ્યું હતું અને ખેડૂતોના સમર્થનમાં તેઓ ઉતર્યા હતા. અને હવે જે પ્રકારે લોક ગાયક કલાકારો છે અને જે મોટી સંખ્યામાં જે આગેવાનો જોડાવી રહ્યા છે એને જોતા હવે સરકારને કદાચ આ આંદોલન વધારે ભારે ના પડે એ ચોક્કસથી જોવાનું રહ્યું. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.